જો આપણે રાજકોટ હાર્દિકભાઈ આવ્યા છે, એક સરસ એવું પુણ્યનું કામ કરે છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે? હા, કેવડા છે બળદ અત્યારે? 6 વર્ષના થયા. અને આપણે આ જે અત્યારે વળઘોડામાં ઉપયોગ કરો છો તમે, એમાં કેટલી જોડી અત્યારે છે તમારા? 2 જોડી જ છે કે ટોટલ કેટલા છે અત્યારે? ગાડા 3. 6 બળદ છે. 6 વેલડામાં રાખો છો. અને મિનિમમ આનું કેટલું રાખ્યું છે ચાર્જિસ? 11,000 રૂપિયા. હા. ને બોલેરાનું ભાડું થાય ગાડી. ટૂંકમાં બારે લઈ જવાના હોય તો ક્યાંય, બાકી રાજકોટમાં હોય તો કેશોદમાં હોય તો કાંઈ નહીં. તો ગાડું અહીંયા ઢુકડું હોય તો 5-6 કિલોમીટર હોય તો આપીને લઈએ. હા. બહુ જો એવું સરસ મજાનું સેવાનું કામ કરે છે. અને આ બળદ છે, એક જ હરખા સિંગ જોઈ લ્યો, એક જ હરખા છે ને. એક જ હરખા સિંગ છે. અને અત્યારે કેટલા રૂદ બળદ કેટલા હશે તમારી પાસે? 450 થી 500. તો ઝાઝા બળદ છે. અંદર આવ્યા પછી અમારે કોઈ પણ તમારો ઘરનો બળદ હોય, પ્રાઇવેટ હોય તો રાખતા નથી. રોડ ઉપર ફરતો હોય બળદ, અમે આવું દુઃખી હોય બળદ લઈ આવે. ના એ સારું. કારણ કે ઓમ તો હવે કઈ રીતે ભેગું થાય, બાકી આ જેટલું થાય એટલું ધીમે ધીમે કરીને સાદીમાં તોય ઘણો બધો ખર્ચો ઉપડી જાય એમાં. અને 1-2 વસ્તુ થાય. એક બળદ જો અત્યારે હાલે એવા તો છે જ, બરોબર છે. થોડું હાલે એટલે એના માટે સારું રહે અને ઇન્કમય થાય, બધી રીતે બધાય કામ થઈ જાય. સરસ. તમારા મોબાઈલ નંબર બોલજો ને. 81 40 99 14 11. નામ શું છે? હાર્દિકભાઈ. જો ભાઈ કેશોદમાં છે તો કોન્ટેક કરજો અને લાભ દેજો, કારણ કે આ લેખે લાગશે, એક સેવાનું કામ છે. ભલે હાલો, રામ. જેસીબી છે અહીંયા. છે આ બધા કેસરિયા ધૂન મંડળી ગૌધામની સેવાનું કામ કરે છે. જે આપણે ત્યાં ગાડું છે, બહુ એવી બળદની સારી એવી સેવા નિભાવે છે. તો મિત્રો, આપ બધાને વિનંતી કે સેવામાં આપ જરૂર ને જરૂર આનો લાભ દેજો. ઓગણીસો 95 ટોલી હોતું જોઈ લ્યો. ટોલી છે. ઝોન ડિયર જોઈ લ્યો. ડબલ ટાયર ને જોઈ લ્યો. એ ઓગણીસો 1953 જોઈ લો. મેસી છે.
1961 1988 જો આપણે ભાઈ ઉતારે છે, આપણે ભાઈને ઓળખો જ છો બધાય. કામ ચાલુ રાખો. શું કે ભાઈ, મજામાં? અરે જોરદાર, તમે કયો? હે, શાંતિ શાંતિ. કઈ પધાર્યા? થોડી વાર આ પહોંચ્યો એટલી વાર લાગી. બસ હો. હજી અંદર એન્ટર જ થયા છો? એન્ટર જ થયો હજી હમણાં. એવું છે? આમાં એવું છે કે આ કાર છે ને આખા ઇન્ડિયામાં 3 જ છે. હા. ની એક તો આપણી સામે છે અત્યારે. શું વાત છે? હા, આખા ભારતમાં 3 ગાડી છે. હા હા. રેર વસ્તુ છે, બહુ મસ્ત એમ. ઓપે જોન ડિયર. આ કયું છે? 1923 1953 જોન ડિયર. મેસી 1961 મેસી 1964 1975. જોઈ લ્યો આ બધા. ફોર્ડ 1965 થી 1975. નમસ્તે. કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો? છાશનો મસાલો, પાન મુખવાસ, મૂડી, તલ, ગોટડી, તે અમૃત, જીયાચી. આપણે છાશ. પોતે ફાર્મર છું. હા હા મારા ખેતરમાં થતી વસ્તુ માટે જ બનાવું છું. આ છાશનો મસાલો છે. હા હા છાશમાં બધી જ વસ્તુ ઓર્ગેનિક વપરાયેલી છે. હા હા. અને એની અંદર જે નમક વપરાયેલ છે એ પણ સંધાના મગજ વપરાયેલું છે. ચિંતા. અને 100% પ્યોર અને 100% ઓર્ગેનિક વસ્તુ આપો. કેટલે ટોટલ કેટલી વસ્તુ આમાં ઉમેરેલી છે? 7 વસ્તુ. ના, ટોટલ 7 વસ્તુ ઉમેરેલી છે. સિંધા નમક, દાણા જીરું, સહજીરું, પુદીના પાવડર, સંચર પાવડર, મરી પાવડર, આવી રીતે 7 ટૂંકમાં રસોડામાં વપરાતી બધી જ વસ્તુઓ. બધી જ વસ્તુ એમાંની આ બધી જ છે, જોઈ લો. ને સામે રહ્યું એડ્રેસ છે નીલકંઠ મેગા ફાર્મ, થોરડી, ગીર. હું कहूँ फोन करूँ ત્યારે हाँ, वो उसके लिए आपको एक प्रॉपर किल्न चाहिए, भट्टी चाहिए, जिसमें आपको इसको प्रॉपर प्रोसेस से बनाना है. तो वो जब आप ऑन बोर्ड होगे तब हम लोग आपको सिखाएंगे कि कैसे बनाते हैं. અમે તમને આપી જોઈ લ્યો આ બધું છે ને, આ મેથીનું છે, નારિયેલ છે, આ બધું અલગ અલગ છે, કપાસનું. આમાંથી ખાતર બનાવવાનું. જોઈ લ્યો, એક આ જોવા જેવું છે. આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું. सेवा नहीं शुरुआत में आवे नहीं. एमपी में बनाने में ये जल गया, बाद में ऐसा हो गया, बाद में इसको कौन कौन सी प्रोसेस करनी? उसको एनरिच करना बोलते हैं. एनरिच. एनरिच करना. बायोचार ऐसे ही जमीन में नहीं डाल सकते हम लोग. हाँ हाँ. ये पोरस मटेरियल है, मतलब इसमें अगर हम लोगों ने जो भी डाला तो वो पहले अपना पेट भरेगा. हाँ तो अगर आपने खातर डाला तो पहले इसमें खातर जाएगा, बाद में वो रूट को देगा, तो वो नेगेटिव इम्पैक्ट क्रिएट करेगा. तो उसको एनरिच करना पड़ता है, वो कंपनी करेगी. तो आप, हमारा मॉडल ऐसा है, आप जितना भी बनाओगे, ओके, आपको आपकी भट्टी के पैसे रिकवर करना है तो पहले सीजन में आप 500 किलो 1 टन बनाया फॉर एग्जांपल, कंपनी को दे दो. कंपनी 3.5 रुपये पर केजी लेके आपको पैसा दे देगी. तो आपकी पहले सीजन में पैसा भट्टी का रिकवर हो जाएगा. दैट इज मॉडल 1. मॉडल 2 वो है कि आपको पैसा नहीं चाहिए, आपको फिनिश प्रोडक्ट चाहिए, मेन प्रोडक्ट. तो आपने 500 किलो 1 टन बनाया फॉर एग्जांपल, तो आप कंपनी को 1 टन दो, सामने से कंपनी आपको 1 टन फिनिश प्रोडक्ट एनरिच किया हुआ एज इट इज दे देगी. जो इसमें कार्बन वैल्यू कितनी है? अलग अलग मटेरियल में अलग अलग है. सोयाबीन में 45% फिक्स कार्बन है, कपास में 80% फिक्स कार्बन है, लकड़ी में ज़्यादा रहेगा, 85 to 90% रहेगा, नारियल में ज़्यादा रहेगा. डिपेंड कौन सा प्रोडक्ट, कौन सा एग्रीकल्चर. और कितने दिन में तैयार हो जाते हैं करने हैं तो? 2 घंटे. 2 घंटे में. हाँ. वो भट्टी का कितना चार्ज है?
4x4 फुट भट्ठी का हम लोग अभी 9,000 मार्केट में चार्ज करते हैं। एक्सपो के लिए 7,000 रुपये है। 7,000 रुपये। उसका वेट है करीब 70 kg भट्ठी का वेट, तो जो मार्केट रेट है वही बेसिकली। 4x8 फीट का करीब 120 से 125 किलो वेट है, तो उसके हिसाब से ही है। अपना फ़ोन नंबर बोल लीजिए। 78 630 54 750। फरीથી એક વાર બોલીએ। 78 630 54 750। आपका नाम? मितेश पटेल। मितेश पटेल, थैंक यू। प्रोडक्ट्स है बધી अगरबत्ती है, मलम है, धूपबत्ती। ये क्या है? ये चटाई है, गौ में चटाई, गौ में चटाई। पैर रखना होता है। આપણે જો એક યુનિક આઇટમ છે, ભાઈનો કંઈ બતાવશે। આ વસ્તુ છે વેક્સ પરફ્યુમ। આની અંદર કોઈ પણ જાતનું કેમિકલ નાખેલું નથી, 100% આલ્કોહોલ ફ્રી છે અને આ રીતના રબ કરી અને અહીંયા લગાડી શકાય। એના સિવાય ડાયરેક્ટ તમારા બોડીના કોઈ પણ પાર્ટ ઉપર તમે લગાડી શકો। આ લોંગ લાસ્ટિંગ સ્મેલ છે આની। આ એક ડબ્બી છે મિનિમમ 3 મહિના જેવું તો તમારે રોજિંદા વપરાશ કરશો તો પણ ચાલશે। આ arka.com અમારી વેબસાઇટ છે, એના ઉપરથી આપ પરચેસ પણ કરી શકશો અને પૂરી ડિટેલ પણ એના ઉપરથી તમને મળી શકશે। ખોલો 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 તો એકદમ મલમ જેવું છે અને સ્મેલ પણ બહુ સારી આવે છે અને ઘણી બધી એવી વેરાયટી બીજી પણ છે। તો ભાઈ કોઈને લેવી હોય તો કોન્ટેક્ટ કરજો ભાઈનો, બહુ સારી અમારી વેબસાઇટ છે, એના ઉપરથી તમારે જે માહિતી જોતી હોય પણ મળી જશે। એના સિવાય તમે ત્યાંથી પરચેસ કરી શકશો। થેન્ક યુ બોલો। ગેસ કબજિયાત એસિડિટી, શરદી માથા માટે, દુખાવા માટે, ગેસ કબજિયાત માટે, કાળા કરવાની મેથી બહુ સરસ છે, બ્લેક વાળ માટે। ગેસ અને માથા માટેનું શું છે? સ્પેશિયલ દવા શરદી, માથું, બંધ નાક, માઇગ્રેન બધું જ અંગૂઠામાં ઘસી નાખવા, નાકમાં મૂકીને સૂંઘવા અને માથું દુખતું તો ડાયરેક્ટ 11 જાતના તેલના હાડકા કાયમી માથું દુખતું હોય, શરદી હોય, બંધ નાક હોય, માઇગ્રેન હોય, મટી જ જાય। શું રેટ છે એનો? 100 રૂપિયાનું આવે। કબજિયાતનો પ્રોબ્લેમ હોય ને, ગેસ કબજિયાતનો, તો ગોળી રાખવાની। સાધારણ ગરમ પાણી કરવાનું, એક ગોળી કરીને સુઈ જાવ, સવારમાં પેટ સાફ, રાત્રે એક જ ટાઈમ ઉપયોગ કરવાનો। ટૂંકમાં ફૂલ ગેસ થયો હોય ત્યારે ખાઈ શકે? એ એવું નથી આવે। હા, આ દવા તમે ઉપયોગ કરશો ને આંતરડાની સફાઈ કરશે, સમજાય ગયું। એટલે ઓટોમેટિક ગેસ બનવાનો તો ઓછો થઈ જશે। પેટ સાફ થાય એટલે ગેસ બને નહીં, પેટ સાફ ના થાય એટલે બને। બહુ સારી વસ્તુ છે। અંગૂઠામાં કશે નાકમાં મૂકીને શ્વાસ લો, તમે એવું માથું દુખતું હોય, શરદી હોય, બંધ ના घर में लेके नल फिटिंग, शावर फिटिंग, आधा इंच, 1 इंच, 1.5 इंच का, टैप का, नल का, शावर का, कोई भी ऐसा छोटे से छोटा नट, बड़े से बड़ा गंज खाएवा, काट खाएवा, ऐसा चौड़ा साइज का जो बोल्ट है उसको भी यूज कर सकते हैं भाई साहब। हमारा सर्च है, हमारी कंपनी वेस्ट बंगाल ત્યાંથી અહીંયા સુધી આપણે ये रूम फ्रेशनर है और ये 2 प्रोडक्ट हैं, ये मच्छर को भगाने के लिए। तो अगर गौशाला सब 70 से ये गाय के, ये सब गाय में से बने हुए हैं? हाँ ये गौमूत्र से बने हैं और गौमूत्र का अमोनिया ये है ना, ये गोबर से बना है। देखिए बाकी जो भी चीज़ें होंगी ना वो कड़क होगी, पर ये देखिए स्प्रिंग की जैसा हो रहा है। इसके अंदर गोबर है और हर्बल्स यूज हुए, इसमें भी स्मेल आती है जो मिठाई खुशबू आ सकती है। आप जो हर्बल से कोई केमिकल यूज नहीं कर रहे। जो ऑल आउट बोलते हैं वो ऑल आउट है ना? हाँ ये ऑल आउट कह सकते हैं।
वो जो ऑल आउट है उसमें लग जाएगा। हाँ, ऐसा लगा, ये देखिए ऐसा आएगा, आप इसको लगा सकते हैं, डायरेक्ट स्मेल भी करेंगे। અળસિયાનું છે ને વર્મી કમ્પોસ્ટ અળસિયા છે આવે નહીં આ તો આગળ આપણે 5 મિનિટ વખત દેખાતો બંધ થાય મૃગીકુંડમાં સાધુ વ્યાજે ભાઈઓ વ્યાજે આ જે વસ્તુ છે બરાબર આ જે નો ખાઈ પડી જાય અને પણ જરૂરી છે એને થોડોક સ્ટોર ટાઈપ ગરમી માટે એની જરૂરી છે આને કેટલા દિવસ માનો કે તાજું છાણ હોય એ કેટલા દિવસ પછી આમાં વાપરીએ એમાં હે એની ચીકાશ નીકળી જાય તાજા છાણ માં ધ્યાન આપો એટલે એરંડામાં અમારો સુરેશ હતો ને ડેરી સુરેશ પાવ ઉપર દીધે પાનસુરિયાને તમારા જોઈ લ્યો સપ્ત સ્થળ